ઈસુબની બૌદ્ધ કથામાંથી ઈસુબ એ સ્લેવ હતો. સ્લેવ મતલબ ગુલામ હતો. પણ ઈસુબ ને જીવન પ્રત્યેની સમજ કંઈક અલગ પ્રકારની જ હતી. તે બહુ જ હોશિયાર, ચતુર હતો. એક દિવસ તેના માલિકે ઈસુબને પૂછ્યું કે ઈસુબ, આ શરીરનું એવું કયું અંગ છે જે શ્રેષ્ઠ, પ્રશંસાપાત્ર અને સુખદાયક છે? ઈસુબે કહ્યું કે માલિક, જીભ. માલિકે બીજો પ્રશ્ન એ પૂછ્યો કે આ શરીરનું એવું તે કયું અંગ છે જે નિંદવા યોગ્ય, અધમ, કનિષ્ઠ અને દુઃખદાયક છે? ઈસુબે કહ્યું કે તે પણ જીભ જ. ઈસુબના માલિક કહે છે, સુંદર અને પ્રશંસા પાત્ર અંગ પણ જીભ અને કનિષ્ઠ અંગ પણ જીભ. હા માલિક, જો જીભ વડે સુંદર, મીઠી અને પ્રિય વાણી બોલવામાં આવે તો માણસનું જીવન સુખદાયક બની જાય છે. એ માણસ જ્યાં જાય છે ત્યાં તેને વ્યવહાર અને એના મિત્ર પણ એને શત્રુ પણ એના મિત્ર બની જાય છે. અને જ્યાં જ્યાં જાય છે ત્યાં તેની સુંદર વાણીથી લોકોને ખુશ કરે છે અને તે સમાજના અંદર પ્રશંસાપાત્ર અને પ્રિય બની જાય છે અને એનું જીવન પ્રશંસાપાત્ર અને પ્રિય બની જાય છે. અને જ્યારે આ માણસ જીભ વડે કટુવાણી બોલવામાં આવે છે ત્યારે તેના મિત્ર પણ શત્રુ બની જાય છે. અને જ્યાં જ્યાં જાય છે ત્યાં તેને લોકો ધિક્કારે છે અને તિરસ્કારે છે અને એનું જીવન કનિષ્ઠ બની જાય છે. એટલે માલિક, બંને કનિષ્ઠ અને સુખદાયક અંગ બંને જીભ જ છે. वाह यूसुफ, तूने तो प्रमाण भी दे दिया. वाह दोस्त वाह, तू बहुत बढ़िया, तूने तो प्रमाण भी दे दिया. એમ કહી ઈસુબનો પીઠ થાપડે છે. ઈસુબ કહે છે કે તમે જોયું, મારી મીઠી વાણી અને પ્રિય વાણીથી તમે પ્રશંસા મને આપી અને મને તમે વાહ દોસ્ત કીધો. આનું પણ મેઇન કારણ મારી જીભ જ છે અથવા મારી વાણી જ છે, પ્રિય વાણી. પરંતુ માલિક, તમે વારે ઘડીએ વાહ દોસ્ત, તूने તો ખુશ કર દિયા, ક્યા બાત હે, એવું તમે બોલો છો તો તેમાં તમે મૂર્ખ લાગો છો. ઈસુબનો માલિક ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, ખબરદાર ઈસુબ, હવે એક વાક્ય પણ તો આ વધારે બોલ્યો છે તો તારું હું માથું કાપી કાઢીશ. ઈસુબ કહે છે, જોયું માલિક, મારી અપ્રિય વાણી, કટુવાણીથી તમે મારું માથું પણ કાપવા તૈયાર થઈ ગયા. 2 મિનિટ પહેલાં તમે મારું પ્રશંસા કરતા હતા અને અત્યારે તમે માથું કાપવા પણ થઈ ગયા. એ પણ મારી વાણીના હિસાબે, કટુવાણીના હિસાબે જ થયું. એટલે કહે છે માણસ કે વિચારીને યાર ઉચ્ચાર વાણી.